morning, guys. This is Sadiq Bloch, and you're watching your own channel, Unique English Solutions. Friends, today we are going to know about an Indian scientist who practically proved the world that the plants too live like other living beings. આપણે આજે એક એવા વૈજ્ઞાનિક વિશે ચર્ચા કરવાના છીએ કે જે ભારતીય વૈજ્ઞાનિક છે અને સાથોસાથ એમણે એવી જાહેરાત સાથે આખી દુનિયાને અચંબામાં પાડી દીધી કે વનસ્પતિમાં પણ બીજી કોઈ પણ પ્રાણી સૃષ્ટિ કે જીવ સૃષ્ટિની જેમ જીવ રહેલો છે. રાઈટ, એનામાં પણ જીવ હોય છે અને બીજા કોઈ પણ પ્રાણી કે મનુષ્યની જેમ જ કે બીજી કોઈ પણ સૃષ્ટિની જેમ જ એ પણ હલનચલન કરે છે અને એના બધા પોતાના કાર્યો કરે છે. રાઈટ, એને પણ ઈજા પહોંચે છે. આવા બધી વસ્તુ પોતાના પ્રયોગો દ્વારા સફળ કામયાબ થનાર ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ, બરાબર છે, એના વિશે મને એક બાબતે દુઃખ પણ થાય છે કે આખા એમના જે પ્રયોગો દરમિયાન એમને આટલા બધા પ્રયોગો કર્યા, એમને એક પણ નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલ નથી. મને આ બાબતનો એક ખેદ છે. એન્ડ દેટ ઇઝ અ બિટર ટ્રુથ ગાઈઝ. બરાબર, આ એક કડવું સત્ય છે. બટ વોટ એલ્સ વી ડુ, આપણે બીજું કરી પણ શું શકીએ. બરાબર, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ વિથ ધ રીડ નંબર 7, ડેરિંગ ડિસ્કવરી, એટલે કે સાહસિક ખોજ અથવા તો સાહસિક શોધ. ઓકે, ચલ. ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ 1858 to 1937 was a great Indian scientist. He surprised the whole world with the declaration that the plants too live like other living beings. એટલે કે ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ, એમનો આવર્તકાળ છે 1858ની સાલમાં જન્મથી લઈને 1937માં અવસાન, એટલે કે આટલું એમનો જીવનકાળ છે. હવે ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ એ એક મહાન ભારતીય વૈજ્ઞાનિક હતા. વોઝ અ ગ્રેટ મતલબ મહાન, ઇન્ડિયન સાયન્ટિસ્ટ એટલે કે ભારતીય વૈજ્ઞાનિક હતા. હી સરપ્રાઇઝડ એટલે કે તેમણે ચોંકાવી દીધા, તેમણે અચંબામાં મૂકી દીધી. કોને? તો કે ધ વર્લ્ડ, ધ હોલ વર્લ્ડ એટલે કે સમગ્ર દુનિયાને. બરાબર છે. વિથ ધ ડિક્લેરેશન એટલે કે એવી જાહેરાત સાથે દેટ ધ પ્લાન્ટ્સ ટુ લીવ લાઇક અધર લિવિંગ બીંગ્સ એટલે કે વનસ્પતિ પણ બીજી કોઈ પણ સજીવ પ્રજાતિની જેમ જ જીવન જીવે છે અથવા તો એનામાં પણ બીજી કોઈ પણ સજીવ પ્રજાતિની જેમ જીવ હોય છે. એવી જાહેરાત સાથે એમણે સમગ્ર દુનિયાને અચંબામાં મૂકી દીધી અથવા તો આશ્ચર્યચકિત કરીને દુનિયાને મૂકી દીધી. He also discovered that like other living beings, plants are also hurt and shocked. By another experiment, he also showed that the plants could also be made unconscious by some strong intoxicant, in short, poisonous chemicals. With his experiments, a whole new world of plant kingdom was discovered. જુઓ, બીજા પેરામાં શું કહેવા માંગે છે તો કે he also discovered that like other living beings, plants are also hurt and shocked એટલે કે એમણે એ પણ ખોજ કરી. બરાબર છે, એટલે કે ડિસ્કવર્ડ મતલબ ખોજ કરી અથવા તો એમણે એ પણ શોધી કાઢ્યું કે બીજી કોઈ પણ સજીવ પ્રજાતિની જેમ જ વનસ્પતિને પણ ઈજા પહોંચે છે અને એને પણ આઘાત લાગે છે. રાઈટ, એટલે કે એને વનસ્પતિને ઈજા પણ પહોંચે છે અને બીજા કોઈ પણ સજીવ પ્રજાતિની જેમ એને પણ આઘાત લાગે છે. શોક્ડ મતલબ આઘાત લાગવું. ઓકે, બાય અનધર એક્સપેરિમેન્ટ એટલે કે બીજા એક પ્રયોગમાં he also showed that the plants could also be made unconscious એટલે કે એમણે બીજા પ્રયોગ દ્વારા એ પણ દર્શાવ્યું, એમણે એ પણ બતાવ્યું કે વનસ્પતિને પણ બેભાન બનાવી શકાય છે. મેડ અનકોન્શિયસ એટલે કે બેભાન બનાવવું. કોના દ્વારા? તો કે બાય સમ સ્ટ્રોંગ ઇન્ટોક્સિકન્ટ એટલે કે ઝેરી રસાયણ. પોઈઝનસ મતલબ ઝેરી અને કેમિકલ્સ મતલબ રસાયણ એટલે કે કોઈ પણ ઝેરી રસાયણ દ્વારા વનસ્પતિને પણ બેભાન બનાવી શકાય છે. આવું એમણે એક પ્રયોગ દરમિયાન, એક બીજા પ્રયોગ દરમિયાન દર્શાવ્યું, બતાવ્યું. વિથ હિઝ એક્સપેરિમેન્ટ્સ એટલે કે એમના પ્રયોગો થકી a new world of plant kingdom was discovered એટલે કે એમના પ્રયોગો થકી એક નવા જ વનસ્પતિ સામ્રાજ્યની દુનિયાની ખોજ થઈ અથવા તો શોધ થઈ. ન્યૂ વર્લ્ડ એટલે કે એક નવી દુનિયા. કોની? તો કે ઓફ પ્લાન્ટ કિંગડમ એટલે કે વનસ્પતિ સામ્રાજ્યની એક નવી દુનિયાની
ખોજ કરવામાં આવી. વધીએ આગળ. In 1902, Dr. Jagdish Chandra Bose wrote many articles about his experiments on plants kingdom. એટલે કે 1902ની સાલમાં ડોક્ટર જગદીશચંદ્ર બોઝે ઘણા આર્ટિકલો લખ્યા. આર્ટિકલ્સ મતલબ થશે ગાઈઝ લેખો. ઓકે, એટલે કે એમણે ઘણા લેખો લખ્યા. કોના ઉપર? તો કે અબાઉટ હિઝ એક્સપેરિમેન્ટ્સ ઓન પ્લાન્ટ્સ કિંગડમ, એટલે કે વનસ્પતિ સામ્રાજ્ય ઉપરના તેમના પ્રયોગો વિશે 1902ની સાલમાં ડોક્ટર જગદીશચંદ્ર બોઝે ઘણા આર્ટિકલો લખ્યા. He published them in his book The Reaction of Living and Non-Living. એટલે કે આ જે બધા પ્રયોગો હતા, બરાબર છે, આ જે બધા લેખો હતા, એ લેખોને તેમણે તેમની બુક કે જેનું નામ ધ રિએક્શન ઓફ લિવિંગ એન્ડ નોન લિવિંગ હતું એની અંદર પ્રસિદ્ધ પણ કર્યા. બરાબર, પબ્લિશ્ડ મતલબ થશે પ્રસિદ્ધ કરવું. ઓકે. He also did many experiments to prove that plants act like human and animals. Plants breathe without lungs. They digest food without stomach. They also remain busy in other activities without muscles. Okay. હવે શું કહે છે? તો કે ભાઈ he also did many experiments to prove that plants act like human and animals. એટલે કે તેમણે ઘણા બધા પ્રયોગો કર્યા. He also did many experiments. Many એટલે ઘણા અને experiments મતલબ પ્રયોગો. એટલે કે એમણે ઘણા પ્રયોગો પણ કર્યા. શેના માટે? તો કે ટુ પ્રૂવ ધેટ, એટલે કે એવું સાબિત કરવા માટે. પ્રૂવ મતલબ સાબિત કરવું. પ્લાન્ટ્સ એક્ટ લાઇક હ્યુમન એન્ડ એનિમલ્સ, એટલે કે વનસ્પતિ, બરાબર છે, એક્ટ મતલબ વર્તે છે અથવા તો વર્તન કરે છે. કોની જેમ? તો કે લાઇક હ્યુમન એન્ડ એનિમલ્સ, એટલે કે વનસ્પતિ પણ મનુષ્ય અને પ્રાણીની જેમ વર્તન કરે છે એવું સાબિત કરવા એમણે ઘણા પ્રયોગો પણ કર્યા. પ્લાન્ટ્સ બ્રીથ વિધાઉટ લંગ્સ, એટલે કે વનસ્પતિ ફેફસા વગર, લંગ્સ મતલબ થશે ફેફસા અને વિધાઉટ મતલબ વગર, બ્રીધ કરે છે. બ્રીધ મતલબ શ્વાસોશ્વાસ કરે છે, એટલે કે વનસ્પતિ પણ ફેફસા વગર શ્વાસ લે છે અને શ્વાસ છોડે છે. ઓકે, શ્વસન ક્રિયા કરે છે. They digest food without stomach. They digest એટલે કે તેઓ પચાવે છે. શું પચાવે છે? તો કે ફૂડ, ખોરાક, અને એ પણ કોના વગર? તો કે વિધાઉટ સ્ટમક, પેટ વગર તે પોતાનો ખોરાક પચાવે છે. એટલે કોણ? તો કે તેઓ એટલે વનસ્પતિ. They also remain busy in other activities without muscles, એટલે કે સ્નાયુ વગર તે પોતાની પ્રક્રિયાઓમાં વ્યસ્ત પણ રહી શકે છે. They also remain busy એટલે કે તે વ્યસ્ત પણ રહી શકે છે. In other activities એટલે બીજી પ્રવૃત્તિઓમાં, અને એ પણ કેની વગર? તો કે without muscles એટલે કે સ્નાયુઓ વગર. ઓકે, નેક્સ્ટ પેરા જોઈએ. Dr. Bose invented an instrument. It is called optical pulse recorder. It can record the process of contraction in plants. He also recorded the internal activities of the plants by this instrument. Thus, he showed the similarity in the behavior of lizards, frogs, and tortoises, fruits, vegetables, and plants. He also discovered that the plants also generate electric waves and feel tired like other living beings. During one of his experiments, he found that a dying plant released a strong electric current. જુઓ શું કહેવા માંગે છે? ડોક્ટર બોઝ ઇન્વેન્ટેડ એન ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે ડોક્ટર બોઝે એક નવા સાધનની શોધ કરી. એક સાધનની શોધ કરી. ઇન્વેન્ટેડ મતલબ શોધ કરવું. ઓકે, ઇન્વેન્શન અને ડિસ્કવરી આ બંનેનું ગુજરાતી શોધ કરવું જ થાય, પરંતુ ઇન્વેન્શન એવા કેસમાં યુઝ થશે કે જેનું પૃથ્વી ઉપર અસ્તિત્વ નહોતું અને એને ઝીરો લેવલથી કાયદેસર ખોજ જ કરવામાં આવેલી હોય, કાયદેસર બનાવીને એનું સર્જન કરવામાં આવેલું હોય, તેવા સંજોગોમાં શોધ માટે ઇન્વેન્શન શબ્દનો ઉપયોગ થાય. ઓકે, અને જે વસ્તુનું અસ્તિત્વ ઓલરેડી પૃથ્વી ઉપર હોય અને એ તમે ખાલી ગોતી લ્યો છો અથવા તો એને તમે શોધી લ્યો છો, બરાબર, તો એને તમે ડિસ્કવરી કહી શકો. બરાબર, લાઇકવાઇઝ હું તમને એમ કહું, બરાબર છે, કે ભાઈ ઇલેક્ટ્રિક બલ્બ છે તો એની થોમસ આલ્વા એડિસને ઇન્વેન્ટ કર્યું કહેવાય. બરાબર, કારણ કે બલ્બનું પૃથ્વી ઉપર પહેલાં અસ્તિત્વ હતું નહીં અને પહેલેથી જ, બરાબર છે, સાવ નવું જ એક સર્જન ઊભું કરીને
બલ્બ તરીકે રજૂ કરવામાં આવ્યો, તો એ ઇન્વેન્શન કહેવાય. અને ડિસ્કવરી, સપોઝ કે હું એમ કહું આ વિસ્તારમાંથી સોનું મળી આવે છે, બરાબર, તો એ સોનું છે એ તો ઓલરેડી પૃથ્વી ઉપર છે જ, એ તમે ખાલી ગોતો છો, સો દેટ ઇઝ કોલ્ડ અ ડિસ્કવરી. ઓકે, એટલે કે ડૉક્ટર બોઝ ઇન્વેન્ટેડ એન ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે એમણે એક સાધનની શોધ કરી. ઇટ ઇઝ કોલ્ડ ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર, એટલે કે તેને ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર કહેવામાં આવે છે. હવે આ કાર્ય શું કરે છે? તો કે ઇટ કેન રેકોર્ડ ધ પ્રોસેસ ઓફ કોન્ટ્રાક્શન ઇન પ્લાન્ટ્સ. વનસ્પતિની અંદર સંકોચનની જે પ્રક્રિયા છે તેની આ સાધન નોંધ કરી શકે છે. ઇટ કેન રેકોર્ડ એટલે કે તે નોંધ કરી શકે છે. શેની નોંધ કરી શકે છે? કોન્ટ્રાક્શન, ધ પ્રોસેસ ઓફ કોન્ટ્રાક્શન ઇન પ્લાન્ટ્સ. ઇન પ્લાન્ટ્સ મતલબ વનસ્પતિમાં. કોન્ટ્રાક્શન એટલે કે સંકોચનની પદ્ધતિ અથવા તો સંકોચનની પ્રક્રિયા, પ્રક્રિયા આવશે, સંકોચનની પ્રક્રિયાની નોંધ કરી શકે છે. He also recorded the internal activities of the plants by this instrument. એટલે કે તેમણે આ સાધનની મદદ વડે વનસ્પતિની આંતરિક પ્રવૃત્તિઓ વિશે પણ નોંધ કરી. બરાબર છે, એટલે કે આંતરિક પ્રવૃત્તિઓની પણ નોંધ કરી. ઓકે, ઇન્ટરનલ એક્ટિવિટીઝ એટલે કે આંતરિક પ્રવૃત્તિઓ. Thus, he showed the similarity in the behavior of lizards, frogs and tortoise, fruits, vegetables and plants. અને આવી રીતે, બરાબર છે, એમણે ગરોળી, દેડકા અને કાચબા, ફળો, શાકભાજી અને વનસ્પતિ વચ્ચેના વર્તનની સામ્યતા, એકરૂપતા દર્શાવી. બરાબર, સિમિલારિટી મતલબ સામ્યતા અથવા તો સરખાપણું દર્શાવ્યું. શોડ એટલે દર્શાવ્યું. બિહેવિયર મતલબ વર્તન, એટલે કે ગરોળી, દેડકા અને કાચબાનું જે એનું સરખાપણું છે એ વનસ્પતિ, ફળ અને શાકભાજી સાથે એનું એકરૂપતા દર્શાવી. He also discovered that the plants also generate electric waves and feel tired like all other living beings. એટલે કે એમણે એ પણ શોધ કરી કે વનસ્પતિ can also generate મતલબ ઉત્પન્ન કરવું. શું ઉત્પન્ન કરે છે? ઇલેક્ટ્રિક વેવ્સ એટલે કે વિદ્યુત તરંગ, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે. બરાબર, અને બીજા કોઈ પણ જીવંત પ્રાણીની જેમ જ, બરાબર છે, એ થાકી જાય છે અથવા તો એને થાક લાગે છે. ફીલ ટાયર્ડ, બરાબર, એટલે કે એને થાક લાગે છે. લાઇક અધર ઓલ લિવિંગ બિંગ્સ એટલે કે બીજી કોઈ પણ પ્રજાતિની જેમ જ. During one of his experiments, he found that a dying plant released a strong electric current. એટલે કે એમના એક પ્રયોગ દરમિયાન, ડ્યુરિંગ વન ઓફ હિઝ એક્સપેરિમેન્ટ્સ એટલે કે એમના એક પ્રયોગ દરમિયાન, બરાબર છે, એમને માલુમ પડ્યું, એમને હી ફાઉન્ડ આઉટ, એમને જાણવા મળ્યું અથવા તો એમને માલુમ પડ્યું કે એક મુરઝાતો છોડ અથવા તો એક કરમાઈ રહેલો છોડ તીવ્ર વિદ્યુત પ્રવાહ છોડતો હતો અથવા તો તીવ્ર વિદ્યુત પ્રવાહ રેલાવતો હતો અથવા તો છોડતો હતો. ઓકે, એટલે કે જ્યારે વનસ્પતિ જ્યારે કરમાઈ રહેલી હોય, બરાબર, જ્યારે કરમાવાની પ્રક્રિયા એની ચાલુ હોય તો એવા સમયે, એવા સંજોગે ખૂબ જ તીવ્ર વિદ્યુત પ્રવાહ છોડે છે. આવું એમના એક રિસર્ચ દ્વારા જાણવામાં આવ્યું. He also proved that the carbon dioxide affects the life of plant very badly. Excess intake of carbon dioxide can cause death to the plants. They can be survived by providing oxygen like human beings. જુઓ, પછીનું નવું રિસર્ચ કેવું હતું એમનું? તો કે he also proved that, એમણે એ પણ સાબિત કર્યું કે the carbon dioxide affects the life of plant very badly. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છોડ પરના આયુષ્ય ઉપર ખૂબ જ ખરાબ અસર કરે છે. એટલે કે ઓફ પ્લાન્ટ, પ્લાન્ટ એટલે છોડ, વનસ્પતિ ઉપર કાર્બન ડાયોક્સાઇડ ખૂબ જ એના જીવન ઉપર, એના આયુષ્ય ઉપર ખૂબ જ ખરાબ રીતે અસર કરે છે. વેરી બેડલી. એક્સેસ ઇનટેક ઓફ કાર્બન ડાયોક્સાઇડ કેન કોઝ ડેથ ટુ ધ પ્લાન્ટ્સ. એક્સેસ એટલે કે વધુ પડતો, બરાબર છે, કાર્બન ડાયોક્સાઇડ લેવાથી, બરાબર, ઇનટેક એટલે લેવું, એટલે કે વધુ પડતો કાર્બન ડાયોક્સાઇડ લેવાથી છોડનું મૃત્યુ પણ થઈ શકે છે અથવા તો છોડ મરી પણ શકે છે અથવા છોડ કરમાઈ પણ શકે છે.
they can be survived એટલે કે તેને બચાવી શકાય છે કોની વડે તો કે by providing oxygen like human beings એટલે કે મનુષ્યની માફક જ તેને ઓક્સિજન આપવાથી પ્રોવાઇડિંગ મતલબ આપવું બરાબર એટલે કે એને ઓક્સિજન આપવાથી તેને બચાવી શકાય છે ઓકે ચલો નેક્સ્ટ પેરા જોઈએ by one of his outstanding experiments he proved that the plants also feel intoxication on giving some narcotic. He also proved that the activities of the plants occurred with the energy gathered by the plants. They collected this energy from their surroundings. They stored this energy in them. જુઓ શું કહે છે તો કે બાય વન ઓફ હિઝ આઉટસ્ટેન્ડિંગ એક્સપેરિમેન્ટ્સ બરાબર એટલે કે એમના એક વિશિષ્ટ પ્રયોગ દ્વારા આઉટસ્ટેન્ડિંગ એટલે વિશિષ્ટ અને એક્સપેરિમેન્ટ્સ એટલે કે પ્રયોગ એટલે કે એમના એક વિશિષ્ટ પ્રયોગ દરમિયાન બરાબર છે એના દ્વારા હી પ્રૂવડ એમણે સાબિત કર્યું કે ધ પ્લાન્ટ્સ ઓલ્સો ફીલ ઇન્ટોક્સિકેશન મતલબ થશે જેને કહી શકાય નશો ચડવો ઓકે ઓન ગિવિંગ સમ નાર્કોટિક એટલે કે કોઈ પણ કેફી પદાર્થ અથવા તો કોઈ પણ નશીલો પદાર્થ આપવાથી વનસ્પતિને પણ નશો ચડે છે આવું એમણે એક એમના વિશિષ્ટ પ્રયોગ દરમિયાન સાબિત કર્યું ઓકે He also proved that the activities of the plants occurred with the energy gathered by the plants એટલે કે એમણે એ પણ સાબિત કર્યું કે છોડે એકઠી કરેલી ઉર્જા વડે બરાબર છે તેમની પ્રવૃત્તિ થાય છે બરાબર હી ઓલ્સો પ્રૂવડ એટલે કે એમણે સાબિત કર્યું કે ધ એક્ટિવિટીઝ એટલે કે પ્રવૃત્તિઓ ઓફ પ્લાન્ટ્સ એટલે કે વનસ્પતિની પ્રવૃત્તિઓ ઓકર્ડ મતલબ થઈ કોના દ્વારા તો કે વિથ ધ એનર્જી એટલે કે ઉર્જા વડે ગેધર્ડ બાય ધ પ્લાન્ટ્સ એટલે કે જે છોડ દ્વારા એકઠી કરેલી ગેધર્ડ મતલબ એકઠી કરેલી ઉર્જા વડે વનસ્પતિએ પોતાની પ્રવૃત્તિઓ કરી એટલે કે એમણે એ પણ સાબિત કર્યું કે વનસ્પતિએ જે કાંઈ પણ પ્રવૃત્તિઓ કરી હતી એ એમણે પોતે એકઠી કરેલી ઉર્જા વડે કરી હતી they collected this energy from their surroundings એટલે કે તેમણે આ વનસ્પતિએ તેમની આસપાસના વિસ્તારમાંથી from their surroundings એટલે કે તેમના આસપાસના વિસ્તારમાંથી આ ઉર્જા એકઠી કરી હતી ઓકે they stored this energy in them એટલે કે તેમણે આ ઉર્જાનો સંગ્રહ તેની અંદર કરેલો હતો ઓકે એટલે કે એમણે જ્યારે આ પ્રયોગ કર્યો એમણે આ જે રિસર્ચ કર્યું તેની અંદર એમણે આ બધી વસ્તુ માલુમ પડી કે એમણે જે કાંઈ પણ ઉર્જા ટૂંકમાં એકઠી કરેલી હતી એનાથી જ એમણે બધી પ્રવૃત્તિઓ કરેલી હતી અને આ બધી ઉર્જા તેમના આસપાસના વિસ્તારમાંથી જ વનસ્પતિએ એકઠી કરેલી હતી અને આ ઉર્જા જે છે એમણે પોતાની અંદર સંગ્રહ કરીને રાખી હતી ઓકે સો ગાઈઝ This much is enough for today. આજ માટે part 1 આટલો રાખીએ છીએ બાકીનો the day after tomorrow. Guys, please subscribe this channel. Okay, you are watching regularly these videos બરાબર પણ હું એવી રિક્વેસ્ટ કરું છું કે તમે સબસ્ક્રાઇબ પણ કરો because I hardly need that guys. Keep supporting, hitting like, share and subscribing. Okay, ચલો hasta la vista, have a nice day.